તો જો આ નીચે બ્લોક નાખેલા છે અને આપણે સોપાટી જેવું જ છે બધું. જ્યાં રસ્તો છે અહીંયા લાઇટિંગ છે કરેલું બધું. ના લાઇટિંગ તો છે નહીં, ખાલી થાંભલા જ છે સોફાના. તો લાઇટ ફિટ કરી દીધું તો સારું રહે, અંજવાળું પડે. અને હવે આપણે જો આગળ ને આગળ આમ સામે વયા જાય તો આ સીધો આપણે રસ્તો ત્યાં સામે જ મળી જાય છે. અને ચડવાની જો સામે સીડી પણ છે. જો આ જગ્યાએ જ્યાં મંદિર જેવું તમને દેખાય છે, મંદિર જ છે જો કે એની બાજુમાંથી જ સીડી ઉપર જાય છે. બાકી જો આ આખી દિવાલ તમે જુઓ, વાં સામે છે એ તો ખવાઈ ગયેલ છે એ નહીં. આ જે આ છે સામે, ત્યાંથી તમે જુઓ આખી જો આમ સીધી જાય છે. મને લાગે કે 2-3 કિલોમીટર આસપાસ તો એની લંબાઈ હશે. 2 કિલોમીટર તો લગભગ પાકી છે, કેમ કે દીવની લગભગ અધવચ્ચે સુધી આ દિવાલ જાય છે. આપણે એટલું બધું હાલવાનું નથી, પણ થોડાક સુધી જે તમને ખ્યાલ આવી જાય ત્યાં સુધી આપણે જશું. ડસ્ટબિનની પણ સુવિધા છે, પણ કચરો તો આપણે ખબર જ છે ક્યાં નખાતો હોય. સ્થળ સારું છે ચોખ્ખાઈ જો રાખવામાં આવે તો. હેરિટેજ વોકવે, ચોખ્ખાઈ રાખવી જો કે આપણી ફરજ છે અને અમારે કેવું એ અમારી ફરજ છે. હેરિટેજ વોકવે, જ્યાં સામો ગેટ છે, અહીંયાથી આપણે સામી બાજુ જઈ શકીએ છીએ. તો એ આપણે પછી જાય. અને જો લાઇટિંગ પણ આ જે તમને દેખાય છે સામે, એ લાઇટ છે, ઉપરની બાજુ લાઇટ છે. એટલે જ્યાં તમને દિવાલ છે એ આખી દેખાય અને છેટેથી દેખાવ પણ એનો સારો આવે. જ્યાં ઉપરની સાઈડ લાઇટ બધી ફિટ કરેલી છે, એલોજન જ છે. કાં પછી એવી લાગતી હોય મને, પણ એનું લાઇટિંગ જોરદાર રહેશે. રાતના સમયે લાઇટિંગ જોરદાર રહેશે. જો તમે જુઓ લાઇનમાં છેટ સુધી ફિટ કરેલી છે. संघ प्रदेश दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन हेरिटेज वॉकवे सिटी वॉल के जीर्णोद्धार का शिलान्यास श्री रामनाथ कोविंद भारत के माननीय राष्ट्रपति के कर कमलों द्वारा एवं श्री प्रफुल्ल पटेल माननीय प्रशासक संघ प्रदेश दादरा एवं नगर हवेली और दमन एवं दीव तथा श्री लालू भाई बी पटेल माननीय सांसद दमन एवं दीव की उपस्थिति में दिनांक 26 दिसंबर 2020 को संपन्न हुआ। તો હાલો હવે આપણે નીકળીએ ઉપર. જો આ હાઈટ તમે જોઈ લો આની કેટલી છે. આ સામે પગથિયા, વાં સામે મંદિર છે, જોઈએ કહેવાનું હોય. અને બહાર તાળું છે એટલે બહારથી જ આપણે નજર મારવી પડશે. અને આ બાજુ નજારો તમે જોઈ લ્યો. તો જ્યાં ઉપર આવતાની સાથે આ બાજુ તમારે અહીંયા ઊભીને કાંઈ ફોટો શૂટ કે કરવું હોય, કાંઈ બેસવું હોય થોડા સમય માટે, તો સારું એવું છે જગ્યા. આ સ્પેશિયલ મને લાગે એ માટે જ બનાવેલી છે, કેમ કે આગળથી જો તમે જોવો બંધ છે, દિવાલ આડી આવી જાય છે. અને અહીંયાથી નજારો જોવો, કેવો સુંદર નજારો છે. આ દિવાલ જો આ બાજુ શરૂઆત થાય છે, પછી આ બાજુ જાય છે, ત્યાંથી પછી આમ સીધી જાય છે. સાંજના સમયે બેસવાની બહુ મજા આવે. રાત્રે ખાસ કરીને સાંજના સમયે જ્યારે સનસેટ થતું હોય. અને અત્યારે કોઈ બહુ પબ્લિક નથી અને એ સારું છે આપણા માટે. ટ્રાફિક ઓછી હોય એટલે કકળાટ થોડોક ઓછો થાય, તો આપણે વિડીયોમાં જે બોલીએ તમને ચોખ્ખું સંભળાય, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો હાલો હવે આપણે પાછી અહીંથી ઉપર નીકળીએ. પછી જો આ બધે અહીંયા પણ લાઇટિંગ ફિટ કરેલી છે નીચે દિવાલના મૂળમાં, જ્યાં છેલ્લે સુધી છે. અહીંયા ચક્રાકાર ડિઝાઇન બનાવેલી છે અને અહીંયા નાના એવા છોડ વાવેલા છે મંદિરની બાજુમાં. અને અહીંયા મંદિર છે, લગભગ ચામુંડ માતાજીનું મંદિર છે. નીચે છબી છે એના ઉપરથી ખ્યાલ આવે છે. જય મા ચામુંડા. હાલો હવે આપણે ઉપર નીકળીએ, કેમ કે અહીંયા તાળું મારેલ છે, નકર તમને અંદરથી પણ બતાવીશ. રાજા મહારાજા જેવી ફીલ આવે, જાણે આપણા રાજમાં જોવા જતા હોય કે કેવું હાલે છે. આ સામે પણ કંઈક ફિટ કરેલું છે, શું હોય કે ખ્યાલ નથી પડતો. જવા રહ્યું.
લાઇટિંગ લાગે છે મને. જો આ બધે છે દિવાલમાં. જો પછી જે અહીંયા બેઠક છે, બેઠકમાં પણ ફિટ કરેલ છે અને બેઠક પણ બહુ સારી છે બેસવા માટે. તમે અહીં બેસી શકો છો. અને આપણે જવાનું છે સામે. અહીંયાથી પણ તમને બતાવી દઉં ઉપરથી નજારો. ને હાલો હવે આપણે સામે નીકળીએ. જો આ દિવાલ છે, હેરિટેજ વોકવે. અહીંયાથી હવે સીધી જાશે. આ પેલો ટર્ન આવે છે. પેલો નહીં, હું તો જોયું કે બીજો વાંથી એન્ટર થયા એટલે. અને જો આપણે નીચેથી આવ્યા એ રસ્તો, અને આપણે અત્યારે આ બાજુ જઈ રહ્યા છીએ. અને આ જે છે સામેનો રસ્તો, જે મેં તમને નીચે ગેટ બતાવ્યો હતો, તો આ સામેની બાજુ રસ્તો જાય છે. અને એના આપણે અત્યારે ઉપરથી નીકળીએ છીએ. જે સામો રસ્તો જાય છે, આપણે એ બાજુ જ જવાનું છે હજી આગળ. જો કિલ્લા જેવું જ તમને લાગે, કિલ્લાની દિવાલ જેવું, અને એવું જ બનાવેલું છે. હવે થોડું થોડું ઊંચાઈ વધતી જાય છે, કેમ કે જમીન ઊંચી હશે એટલે. બાકી સાઈડમાં જો લીલોતરી ઝાડવા છે. જો નારિયેળ સામે જ દેખાય છે, નારિયેળ. એટલી ઊંચાઈ છે. આ કંઈક જૂનવાણી વૃક્ષ લાગે, કેમ કે આ મેં પહેલી વખત જોયા છે. જો આમાં તમને કાંટા દેખાય છે, નાના એવા કાંટા. આવા લગભગ થોરમાં લગભગ હોય છે આવા કાંટા. બહુ જૂનવાણી ઝાડવા છે. બીચ ઉપર જે જગ્યાએ એમાં ઘણી એવી વનસ્પતિ હોય કે આપણે ખ્યાલ ના આવે અને જોઈ પણ ના હોય. બસ તો જો કંઈક આવું છે. આ અત્યારે આપણે પાછળથી ઉતારીએ તે મેળ આવે છે, નકર તો હું રૂપારા બહુ રહ્યા ને એટલે દેખાય નહીં. જો આમ કરીએ ને તો દેખાતા નથી. કેમેરો નબળો રહીએ ને આપણી જેમ. મજા આવે એવું છે. સાંજના સમયે ફર્યા જેવું છે. અત્યારે તો ગરમી થાય થોડીક, કેમ કે તડકો છે એટલે થોડી ગરમી થાય. સાંજના સમયે બહુ ફર્યા જેવું છે. હાલવા તમારે આવવું હોય તો એ માટે બહુ સારું છે. અને સાંજના સમયે પવન પણ આવે. અત્યારે એટલો બધો કંઈ પવન નથી, જો કે આપણે દરિયાના કાંઠે છે છતાં પણ. અને હવે જો આમથી આમ દિવાલ વળતી જાય છે થોડા અંતરે. હું તમને અહીંથી બતાવી દઉં. હવે આપણે સામે જે સીડી છે ને, ત્યાંથી વિચાર કરું કે ત્યાંથી ઉતરીને પછી નીકળી જાય. હું તમને બતાવું હમણાં. જો આ સામે અત્યારે આપણે જઈએ છીએ, ત્યાંથી પાછું જો થોડા સમય આ રાઉન્ડ ટાઈપનું આવે છે અને ચક્ર જેવું બનાવેલું છે. ટર્ન આવે ત્યાં, એટલે ત્યાં આપણે બેસવું હોય તો બેસી શકીએ. અને જગ્યા પણ થોડી વધારે થઈ જાય છે. જો આ રહ્યો, આ રીતનું થોડા અંતરે આવે છે. અહીંયા બેઠક છે. પછી જો હવે આ દિવાલ સામે તમે જોઈ શકો છો. જો આ સામેથી પાછી આ બાજુ ટર્ન મારે છે સામે. જો આ રાઉન્ડ ટાઈપનું તમને દેખાય છે. ત્યાંથી પાછી આમ જાય છે. તો આ દીવના અંદર સુધી જાય છે. એટલે એ છે આગળ જો રોડ આવે ત્યાં એનો અંત આવે છે. એટલે આ જે આપણે આવ્યા એ વિરુદ્ધ સાઈડમાંથી આવ્યા છે. તો તમને ખબર જ છે કે આપણે એક્ઝિટ તરફથી જ આવીએ છીએ વારે ઘડીએ. અને એની શરૂઆત થાય છે અંદરથી આ દિવાલની. તો આપણે જો હવે આપણે સામે જે સીડી તમને દેખાય છે, ત્યાંથી હવે આપણે નીચે ઉતરીએ. અને જો અહીંયા ગેટ ટાઈપનું દેખાય છે, તો ત્યાંથી નીકળવાનો રસ્તો હોય તો ત્યાંથી નીકળી જશું. નકર પાછા સીડીએથી પાછા આપણે ટર્ન મારી જશું અને નીકળી જશું. બરાબર. તો હું તો એવું વિચાર કરું છું કે અહીંથી નીકળી જ જઈએ. અહીંથી હવે તમને થોડુંક બતાવી દઉં. બાકી હવે બહુ આગળ જવું નથી. તો આ રીતની બસ દિવાલ જ છે. અને આ જો પોપટ ને બધું આખું રળિયામણામાં હોય છે. અને નીચે વિચાર કરું છું કે હાલો જાઓ નીચેથી પણ તમને બતાવું. નીચે પણ હાલવાનો રસ્તો છે તમારે જો નીચે હાલવું હોય તો. અને હાલો હવે આપણે નીચેથી નીકળી જાય સામે સીડીએથી ઉતરીને. તો ફર્યા જેવું છે. તમારે ફરવા આવવું હોય તો આ પણ એક જગ્યા છે. અને વચ્ચે જ આવે છે, બહુ એટલું અંતર નથી. એ આપણે જે જાલંધર કેવ થિયેટર આવ્યા હતા ત્યાંથી થોડુંક જ થાય છે. તો તમે જોયું જાય છે, લગભગ 100 મીટર આસપાસ હશે અંદાજે. તો હાલો જો હવે આપણે પહોંચી ગયા છે. અને હવે આમ આપણે બહુ આગળ જવું નથી, કેમ કે આમ પછી
સિટી આવી જાય ને સિટીની વચમાંથી આ દિવાલ જાય છે આગળ. આપણે જો હવે અહીંયા એન્ડ કરીએ અને જો સામે ઓલો રસ્તો છે જ્યાં આપણે ગેટ છે એ. તો હવે આપણે અહીં સીડીએથી ઉતરી અને નીચે જઈએ અને સાઈડ બદલી નાખીએ. દિવાલની સામેની સાઈડ જે ગેટ છે એ સામેની સાઈડ આપણે વહી જઈએ અને એ બાજુથી હું તમને હવે બતાવીશ કે દિવાલ કેવી છે અને નીચેથી તમારે જવું હોય તો રસ્તો કેવો છે. તો જો આ સામેથી આપણે નીચે ઉતરી ગયા. આ છે દિવાલ અને આ છે ગેટ. તો હવે આપણે અહીંથી ડાબી બાજુ ટર્ન લઈએ. જો આ બાજુ પણ તમે જઈ શકો. આ બાજુ તો હવે એન્ડ આવી જાય છે અને આપણે આ બાજુ જઈએ. જવાનું હોય તો સારું, નકર ફરી પાછા ઉપરથી જવું પડશે. ટ્રાય તો કરીએ એ બાને મને ખબર પડે ને તમને ખ્યાલ આવે. બાકી છે ફેરા જેવું. સાવ અત્યારે શાંતિ છે. ઉપર પોપટ ને પક્ષીઓ ને બધા બોલે છે. બધું આખું કુદરતી છે. જો પાંદડા સુકાયેલા પડ્યા છે. અહીંયા પણ જો રસ્તો બનાવેલો છે સામે જવા માટે અને આમાં અવાજ આવે છે. પાઇટું જે ના લોખંડનું છે. જો તમે કટાઈ ગયું છે અહીંયા. આખું લોખંડનું બનાવેલું છે પુલ. જે કટાઈ ગયું છે અત્યારે. એટલે જોઈને હાલવું. અવાજ આવે છે આની ઉપર હાલીએ એટલે, પગ મૂકીએ એટલે કોઈ જગ્યાએ. કેમ કે ઘણો સમય થયો ને પાછું લોખંડ રહ્યું એટલે ખુલ્લામાં કટાવવાનું જ છે. જે આ જો આ સામે પલ્લીન બનાવેલ છે આ આખી સ્ટીલની છે એટલે એમાં કંઈ વાંધો નથી આવ્યો. અને જો હવે પાછો આ રસ્તો જાય જ છે મને એવું લાગે છે સામે આપણે જ્યાં મેન ગેટ છે ત્યાં. હા તો જો સામે લગ્નનું શૂટિંગ હાલે છે અને આપણે સામે ત્યાં જ રસ્તો છે તો ત્યાં જઈને કન્ટિન્યુ કરશું. જો સામે રસ્તો દેખાય છે. રિક્ષાનો અવાજ પણ તમને સંભળાતો હોય છે. રિક્ષાનો અવાજ તો ક્યાંથી સંભળાઈ જાય. જો પાછો હવે આપણો રોડ પકડી લીધો. આ છે ગેટ સામેની સાઈડ અને આપણે હવે આ બાજુ આગળ વધવાનું હોય. અને સામે કંઈક પુલ બનાવેલો છે. જ્યાં સામે બનાવેલ છે અને બગીચા જેવું પણ છે આગળ. ત્યાં આપણે વિઝિટ કરશું. તમને બધું જેટલું મારાથી થશે એટલું બધું બતાવીશ જ. તો જો અત્યારે અહીંયા 3 રસ્તા ભેગા થાય છે. આ છે ચંડિકા માતા સર્કલ. જ્યાં 6 સ્તંભ તમને દેખાતા છે. એક પાછળ રહી ગયો. ટોટલ જો હવે દેખાય છે 6 સ્તંભ છે અને આ ચંડિકા માતા સર્કલ છે. અને આ બાજુ આપણે નાયડા કેવ્સ જે નાયડા ગુફા છે એ આવેલી છે પણ અત્યારે એ કામકાજ ચાલુ છે એટલે બંધ છે. અને આપણે પછી આગળ જવાનું છે આ બાજુ છે ખુકરી મેમોરિયલ. બરોબર, તો એ બાજુ આપણે જવાનું છે. અને જો સામે કદાચ તમને નહીં દેખાતો હોય, મને અહીંથી દેખાય છે. જો આ ઝાડની વચ્ચે ત્યાં એ આવ્યું છે. તો આપણે એ બાજુ જવાનું છે પણ એ પહેલાં આપણે આ બાજુ જઈએ. જો આપણે દિવાલ જે હતી એ દિવાલના ઉપરથી આપણે આવ્યા હતા. દિવાલનું નીચેનો ભાગ છે અને જો આ પુલ છે પણ પુલ ઉપર ખાલી પાટિયા જ છે. હાલવાનું તૂટી ગયું છે. હવે આગળ એક પુલ છે ત્યાં જોઈએ જો ત્યાં હોય તો. અને આ બસ હાલવા માટેનું જ છે એવું મને લાગે છે દિવાલના મૂળમાં. બાકી છે બેઠા જેવું. જો અહીંયા પણ કંઈક બનાવેલું છે બેસવા માટેનું જ લાગે છે. અહીંયા જો બેઠા જેવું જ છે. ફેરા જેવી જગ્યા છે. જો આ સામે બેઠક છે. પછી જો અહીંયાથી તમારે અહીં કંઈક હશે તો ખરી તોડી નાખવામાં આવેલ છે. પછી જો સામે બીચ આવી ગયો. અહીંથી તમારે હાલીને આ બાજુ જવું હોય તો આ બાજુ જો સામે પુલ છે બધું આખું ઘૂમરો મારીને તમે જઈ શકો. બીજું કંઈ આગળ છે નહીં જો તમે જોઈ શકો છો. સીધી દિવાલ આવી જાય છે.
એટલે હવે પછી આપણે અહીંથી આગળ નીકળી જઈએ. જો હું સામે તમને કહેતો હતો કુકરી મેમોરિયલ, જેમાં ઢોરા ઉપર તમને દેખાય છે, ત્યાં છે. ત્યાં આપણે હવે જઈએ આગળ. અને પહેલાં મંદિર છે ચક્ર તીર્થેશ્વર મહાદેવનું, તો પહેલાં એની વિઝિટ કરશું અને પછી કુકરીની વિઝિટ કરશું. ત્યાં ઘણું બધું જોયા જેવું છે, ગાર્ડન ને એવું બધું, ગાર્ડન જેવું બનાવેલું છે. તો હાલો હવે આપણે ત્યાં નીકળીએ. જો આ જ્યારે બન્યું ત્યારે બહુ મસ્ત હતું. મેં આના ફોટા જોયા છે, હું તમને એવું હોય તો સાઈડમાં બતાવી દઈશ. અત્યારે આ બહુ મસ્ત જહાજ લાગતું હતું. અત્યારે જો આ લાદીને બધું તૂટી ગયું છે, એ બધી તમને દેખાય છે સળિયા લોખંડના. અને જો અહીંયા બેઠક જેવું હોય છે કંઈક, અને બધું અત્યારે તૂટી ગયું છે, કારણ કે ઘણો સમય થઈ ગયો છે એટલે. અને હવે જો આપણે આ બાજુ નીકળીએ. તો જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, એટલે મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો. તો આગળ જે આ સિરીઝ આપણે ચાલુ જ રાખવાના છે. જે આગળ જેમ મેં એમ કીધું કુકરી મેમોરિયલે આપણે જવાના છે. અને પછી જ્યારે તમે દીવ આવો તો તમારે આ બધા વિડીયો કામ આવે કે તમારે ક્યાંથી કઈ બાજુ જવું અને કઈ જગ્યા જોયા જેવી છે. આગલા વિડીયોમાં તમને જોવા મળશે જે કુકરી મેમોરિયલ છે એના વિડીયોમાં, એના માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું. તો આજના વિડીયોમાં બસ આટલું. તો સપોર્ટ તમારો જાળવી રાખજો અને હાલો હવે નીકળીએ.